ગાંધીનગરમાં સમર્પણ મૂક બધિર શાળા દ્વારા 8મો દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે યોજાયો। આ સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આ પ્રસંગે બાલોડાના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તો ગાંધીનગરમાં સેક્ટર 22ના રંગમંચ ખાતે સમર્પણ મૂક બધિર શાળા દ્વારા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 12 નવ દંપતીઓને દરેક ઘરવખરી સહિત ભેટ સોગાદો આપવામાં આવી હતી। તો આ ઉત્સવમાં સગા સંબંધીઓએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી। ગાંધીનગરના પાટનગરમાં છેલ્લા 38 વર્ષથી કાર્યરત છે અને છેલ્લા 15 વર્ષથી આ મૂક બધિર બાળકોના દિવ્યાંગ બાળકોના સમૂહ લગ્નનું આયોજન કરતું રહ્યું છે। આવતીકાલે 8મા દિવ્યાંગ સમૂહ લગ્નનું આયોજન કરે જેમાં 12 યુગલો જોડાવાના છે। એના અનુસંધાને આજે ગાંધીનગર જિલ્લાના તમામ દિવ્યાંગોના બાલુડાઓના ગરબાનું અમે આયોજન સંસ્થા દ્વારા સેક્ટર 22ના રંગમંચ ખાતે કરેલ છે। આવતીકાલે જે 12 યુગલો અહીંયા જોડાવાના છે તેમાં દાતાઓના સહયોગથી તમામને ટોટલી ઘરવખરી અને દાતાઓના સહયોગથી ટોટલી ઘરવખરી અમે સંસ્થા દ્વારાથી આપવામાં આવશે। ગાંધીનગરના પાટનગરમાં છેલ્લા 38 વર્ષથી